નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી કેળવણી મંડળના અર્ધ સ્થાપકો દિવંગત લાલભાઈ નાયક તથા દિવંગત ઠાકોરભાઈ દેસાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યો. નવસારી કેળવણી મંડળના અર્ધ સ્થાપકો પૈકીના દિવંગત લાલભાઈ ડાયાભાઈ નાયક તથા દિવંગત ઠાકોરભાઈ એમ દેસાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો એક કાર્યક્રમ 25મી ઓગસ્ટના રોજ ડીટી હાઈસ્કૂલ પર ગર્લ્સ ખાતે રાખવામાં આવ્યો હતો. પ્રમુખ તુષાર દેસાઈની અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. શાળાની બાલિકાઓએ પ્રાર્થનાથી શરૂ થયેલો આ કાર્યક્રમ વ્યવસ્થાપક સમિતિના સદસ્યો તથા ચારેય શાળાના શિક્ષકો અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ પાંડે બીજી ટર્મ માટે આમ આદમી પાર્ટી નવસારી શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા 2027 વિધાનસભાને ધ્યાનમાં રાખીને રાજ્યના નવા શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી છે. આવનાર વિધાનસભામાં પક્ષને મજબૂત બનાવવા માટે ગોપાલરાય એસુડા ગઢવીના એમનોજ સોરડિયા દ્વારા એક વખત ફરીથી બીજી ટર્મ માટે સુરેશ પાંડેને નવસારી શહેર આપના નવસારી શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકામાં ઉમેદવારો શોધવા માટે એક પણ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં ન આવતા સુરેશ પાંડેનું નામ ગુજરાત પ્રદેશમાં આમ આદમી પાર્ટીમાં ચર્ચામાં આવ્યું હતું, જેથી તેમને ફરીથી નવસારી શહેર પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જન્મદિવસની ખુશી માતમમાં ફેરવાઈ. ચીખલી રામકુવા માર્ગ પર મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું. ચીખલી તાલુકાના રામદરી કલ્લા નહેર ફળિયા ખાતે રહેતા ધ્રુવિકાબેન આશીષભાઈ નાયકા, જેઓ અંજનીબેન વિરેન્દ્રભાઈ પટેલ સાથે એક્ટિવા મોપેડ નંબર GJ21BM 9834 લઈને ધ્રુવિકાબેનનો જન્મદિવસ હોય કપડાની ખરીદી કરવા માટે ગયા હતા. બાદમાં ખરીદી કર્યા બાદ પરત આવતી વખતે રામદરી કલ્લા ઘરે જતી વેળાએ ચીખલીથી રામકુવા જતા માર્ગ પર આલીપોર ગાંધી રોડ બિલ્ડર પાસે પહોંચતા માતેલા સાંઢની જેમ પૂર ઝડપે આવેલા એક અશોક લેલન હાઈવા ટ્રક નંબર RJ01JD 7370ના ચાલકે પાછળથી ટ્રક ટક્કર મારતા મોપેડ સવાર અંજનાબેન હાથપગ અને કમરના ભાગે ઈજા પહોંચતા પ્રથમ ચીખલી સ્પંદન હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પાછળ બેસેલા ધ્રુવિકાબેનને માથાના ભાગે ઈજા થતાં જેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ધ્રુવિકાબેનનો જન્મદિવસે જ અંતિમ દિવસ બનવા પામ્યો હતો, જ્યારે 2 વર્ષીય માસૂમ પુત્રને માતાની છત્રછાયા ગુમાવી હતી. CR પાટીલે ટાઉન હોલ ખાતેના એસેસમેન્ટ કેમ્પની મુલાકાત લીધી. દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને સહાય અને સાધન ઉપલબ્ધ કરાવવા માટે આયોજિત એસેસમેન્ટ કેમ્પમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અને મુલાકાત લીધા દરમિયાન નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગોવાણી દ્વારા મંત્રીને કેમ્પની સમગ્ર રૂપરેખા, લાભાર્થીઓના રજીસ્ટ્રેશન તથા એસેસમેન્ટની પ્રક્રિયા જે ચાલી રહી છે તે કામગીરીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ડૉક્ટર અમિતા પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ચીખલી તાલુકાના ગેજ ગામે સામાજિક વનીકરણ દ્વારા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ડૉક્ટર અમિતા પટેલના હસ્તે સ્થાનિકોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, અને જેમાં સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં દારૂના ગુનામાં 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને LCBએ ઝડપી પાડ્યો છે. નવસારી LCB પોલીસ જવાનોને બાતમી મળી હતી. તે મુજબ નવસારીના રૂરલ પોલીસ મથકના દારૂના નશામાં 1.5 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી વાપી તાલુકાના પીપળિયા લવાછા બાપુનગરનો 23 વર્ષીય અમિત સુધીકર ઠાકુર હાલ સેલોસ ખાતે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ વોન્ટેડ આરોપીને અમિત ઠાકોરને ત્યાંથી ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગ્રામ્ય પોલીસને સોંપ્યો છે.
નવસારીની પ્રખ્યાત એબી સ્કૂલ ખાતે કોમર્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવસારી શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા એબી સ્કૂલ ખાતે કોમર્સ ડેની ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના કોમર્સ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમના મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે વ્યવહારુ પ્રેક્ટિકલ અનુભવ પૂરો પાડવાનો અને તેમાંથી રહેલી વ્યવસાયિક કુશળતાને બહાર કાઢવાનો હતો, અને જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 31.8 છે, લઘુત્તમ તાપમાન 26.8 રહ્યું છે. હવામાં ભેજનું પ્રમાણ 93% સવારે, જ્યારે સાંજે 85% રહ્યું. હવાની ગતિ 5.4 કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વને લઈને બહેનો અને બાળકો માટે અનોખી ભેટ આપવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાએ સતત ત્રીજા વર્ષે પણ દિવાળી સુધી મહિલાઓને બસમાં મુસાફરી ફ્રી કરવામાં આવી છે. તમામ રૂટની જે સિટી બસો છે, સિટી બસમાં નવસારી મહાનગરપાલિકા સંચાલિત સિટી બસમાં રક્ષાબંધનના દિવસે બહેનો અને બાળકો સંપૂર્ણપણે મફત સેવાનો લાભ લઈ શકશે અને નિર્ધારિત રૂટ પર તેઓ ફ્રીમાં મુસાફરીનો આનંદ માણી શકશે. શ્રી સમસ્ત ગણેશ ઉત્સવ સંગઠન વિજલપોરના પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરવામાં આવી. જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલના માર્ગદર્શન હેઠળ ગણેશ સંગઠનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે નરેશભાઈ પુરોહિત, ત્યારે મહામંત્રી તરીકે સોનુભાઈ પાટીલ અને બીજા મહામંત્રી તરીકે લહુભાઈ કદમની નિમણૂક કરવામાં આવી છે. તમામ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. તો નવસારીના જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. સાંસદ સી.આર. પાટીલને નવસારી મહિલા મોરચાની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી. નવસારી સર્કિટ હાઉસ ખાતે ભાજપ સંગઠનની બહેનો અને નગર સેવિકાઓ દ્વારા સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને રાખડી બાંધવામાં આવી હતી. રક્ષાબંધન પહેલાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવસારી ખાતે સ્થાનિક કાર્યક્રમોમાં આવેલા સંસદે ભાજપ મહિલા મોરચાની બહેનોને કુમકુમ તિલક કરી રાખડી બંધાવી હતી, અને નવસારી મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડની મહિલા નગર સેવિકાઓ તેમજ ભાજપ મહિલા મોરચાના બહેનો આ પ્રસંગે હાજર રહી હતી. રાખડી બાંધ્યા બહેનોને પાટીલે દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે આશીર્વાદ સાથે શુભકામનાઓ આપી હતી. બદલામાં વીર પત્ની તરીકે પાટીલે ઉપસ્થિત બહેનોને દિલ્હી પ્રવાસની ભેટ આપી હતી. ધ નવસારી કરાઓકે સિંગર ક્લબ દ્વારા ગાયકો વચ્ચે ગીત સ્પર્ધા યોજાઈ હતી. નવસારી કરાઓકે સિંગર ક્લબના સભ્યો વચ્ચે અનોખી ગીત સ્પર્ધાનું આયોજન પ્રગતિ આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિતોની હાજરીમાં મેમ્બર ગાયક ભાઈ બહેનોની જોડીમાં એક ફિલ્મી ગીતો અને સ્પર્ધા રાખવામાં હતી, જેમાં નિર્ણાયક તરીકે હેતલ પટેલ, દક્ષ પટેલ, જુનિયર બાબલા, હરીશ લોટાણીએ સેવા આપી હતી. જેસીઆઈ નવસારી દ્વારા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ સેકન્ડ હાફ ઓફિશિયલ વિઝિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નવસારીના જેસીઆઈ નવસારી દ્વારા જેસીઆઈ ઇન્ડિયન વર્ષ 2026ના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ એરિયા બી GFS કૌશિક આરની સેકન્ડ હાફ ઓફિશિયલ વિઝિટનું ભવ્ય અને સફળતાપૂર્વક આયોજન કાલેવાડી સ્થિત અનાવિલ સમાજ ટ્રસ્ટની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના વિવિધ જેસીઆઈ ચેપ્ટર્સ વચ્ચે પરસ્પર સંકલન, નેતૃત્વ, મિત્રતા અને સહકારને વધુ મજબૂત બનાવવાનો મુખ્ય સાધ્ય જોવા મળ્યો હતો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.